ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું ટામેટા ખાવાના ફાયદા અને ટામેટા ખાવાથી આપણી સ્કિન એકદમ ગ્લોઈંગ બને છે। તો આજે આપણે જાણીશું આપણી સ્કિનને ગ્લોઈંગ કરવાની કેવી રીતે છે, ટામેટાનું સેવન કેવી રીતે કરવાનું છે અને ટામેટાનું સેવન કરવાથી આપણું શરીર સ્વસ્થ કેવી રીતે રહી શકે છે। ટામેટાની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે, તેનાથી આપણી સ્કિન એકદમ ગ્લોઈંગ થાય છે, એકદમ વ્હાઇટનિંગ સ્કિન થાય છે અને સ્કિન ઉપર એક અલગ જ ચમક આવે છે અને આપણી સ્કિનને એકદમ સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે અને આપણી સ્કિનને એકદમ યુવાન બનાવે છે, સ્કિનને એકદમ ટાઈટ કરે છે અને સ્કિનને જેટલી પણ કરચલી છે એ બધી જ કરચલીને દૂર કરવામાં તે મદદગાર સાબિત થાય છે। તો જે પણ કોઈ લોકોને પોતાની સ્કિન ઉપર એક અલગ જ ગ્લો લાવવો છે, એકદમ ગ્લોઈંગ સ્કિન કરવી છે અને જે પણ કોઈ લોકોની સ્કિન એકદમ ડલ છે, બ્લેક થઈ ગઈ છે, તે બધા જની સ્કિન એકદમ વ્હાઇટ કરવાની હોય તો તે બધા જ ટામેટાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે। તે ઘરે ટામેટાનું સૂપ બનાવીને પી શકાય છે, તે પણ કોઈ લોકો સલાડમાં ટામેટાનું સેવન કરી શકો છો। બધી જ રીતે આપણે ટામેટાનું સેવન કરી શકીએ છીએ અને બધી જ રીતે ટામેટાનું સેવન કરવાથી આપણી સ્કિનમાં જશે અને આપણી સ્કિન આપણા શરીરમાં જશે અને આપણી સ્કિન એકદમ ગ્લોઈંગ થશે અને આપણી સ્કિન ઉપર એક અલગ જ ચમક આવશે। ટામેટાની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે, વિટામિન B6, ફોલેટ, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, આયરન, ઝિંક જેવા અનેક પ્રકારના તત્વો મળી આવે છે। વિટામિન્સ અને મિનરલ્સથી આ ભરપૂર છે ટામેટા અને આ ટામેટાનું સેવન જો રેગ્યુલર 1 વીક કે 1 મંથ કરવામાં આવે તો આપણે રોગપ્રતિકારક શક્તિને ખૂબ પ્રમાણમાં વધારો કરે છે, કારણ કે તેમાં વિટામિન સી છે, એન્ટીઓક્સિડન્ટ છે, તેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ એકદમ મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે તો આપણા શરીરમાં કોઈ રોગ જ નહીં આવે। પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે પણ ખૂબ સારું છે, કારણ કે તેમાં લાઇકોપિન છે, પોટેશિયમ છે, ફાઇબર છે, જે બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલની ઘટાડવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે અને હૃદય ઉપરના જે પણ કોઈ રોગ છે તે બધા જ રોગના જોખમ ઘટાડવામાં તે સૌથી વધારે મદદગાર સાબિત થાય છે। તો હૃદય રોગને પણ ઓછું કરવામાં, હૃદય રોગ સંબંધિત જે પણ કોઈ સમસ્યા છે, જે પણ કોઈ જોખમ છે, જે પણ કોઈ રોગ છે તે બધા જને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે। અને અત્યારે લોકોને કોલેસ્ટ્રોલ ખૂબ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે તો કોલેસ્ટ્રોલની વધારવામાં તે ખૂબ મદદગાર સાબિત થશે, કારણ કે તેમાં થોડુંક ખટાશ આવે છે, થોડોક મીઠા આવે છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં રસ ભરેલો છે, તે ખૂબ મિનરલ્સથી ભરેલું છે અને જે પણ કોઈ લોકોને બ્લડ પ્રેશર છે તે બધા જ માટે ખૂબ સારું છે। તેમાં એન્ટીઓક્સિડન્ટ છે, જે ફેફસા અને ધુમાડા અને પ્રદૂષણથી થતા નુકસાનથી તે બચાવવામાં મદદગાર સાબિત થાય છે। તેમાં ફાઇબર અને પાણીનો સ્ત્રોત એટલે કે મિનરલ સ્ત્રોત ખૂબ વધારે પ્રમાણમાં હોવાથી તે આપણી પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને તે પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોને ગેસ થતો હોય ને તે લોકોએ શું કરવાનું છે, ટામેટું લેવાનું છે, તેને કાપીને તેમાં થોડા મરી, એકદમ થોડાક જ મરી લેવાના છે, થોડાક જ મરી, તેમાં સંચર, તેમાં થોડું વાટેલું જીરું પાવડર, થોડો ધાણા પાવડર અને થોડું મીઠું નાખીને ભભરાવીને તેની ચિપ્સ બનાવીને તેનું સેવન કરવાનું છે। તેના સેવન કરવાથી તમને તરત જ ગેસમાં આ રાહત મળી જશે, તરત જ એસિડિટીમાં રાહત મળી જશે અને ગેસને એસિડિટીમાં રાહત મળી જાય તો આપણું વાયુને પિત્ત આસાનીથી શાંત થઈ જવાનું છે અને વાયુ પિત્ત શાંત થઈ જાય, ગેસ કબજિયાત શાંત થઈ જાય તો આપણું કબજિયાત આસાનીથી શાંત થવાની છે અને જો કબજિયાત શાંત થઈ જાય, વાયુ શાંત થઈ જાય, એસિડિટી શાંત થઈ જાય તો આપણા 80 પ્રકારના રોગો તો આસાનીથી મટી જવાના છે। જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છે તેમને ટ્રેનર લોકો બધા જ કહેતા હોય છે, જીમ ટ્રેનર લોકો ખૂબ વધારે પ્રમાણમાં કહેતા હોય છે કે ટામેટાનું સેવન કરવાનું। કેમ? કારણ કે ટામેટાનું સેવન કરવાથી આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં આપણને ઉર્જા મળે છે, આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે, આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે, આપણા શરીરમાં ખૂબ તાકાત મળે છે અને એ તાકાત મળવાથી, એ ઉર્જા મળવાથી આપણને ભૂખ નથી લાગતી ને ભૂખ ન લાગે તો ધીમે ધીમે આપણું વેઇટ લોસ થાય છે। તેમાં ઓછી કેલેરી છે અને વધુ પ્રમાણમાં ફાઇબર છે, જે આપણા પેટને ભરેલું રાખવામાં મદદગાર સાબિત થાય છે અને આપણે વેઇટ લોસ પણ થઈ જશે અને સાથે સાથે આપણી એનર્જી લોસ નથી થતી। અને બધા જ લોકો શું કરે છે, તે વેઇટ લોસ કરે છે અને ખાતા નથી તો શું થશે, તેમની એનર્જી લોસ થશે। પરંતુ આપણે શું કરવાનું છે, વેઇટ લોસ કરવાનું છે, સાથે સાથે આપણે ટામેટાનું સેવન ખૂબ વધારે પ્રમાણ કરવાનું છે। તમે ટામેટાનું સૂપ પી શકો છો, ટામેટાનું શાક બનાવીને ખાઈ શકો છો, તમે ટામેટાનું સલાડ બનાવીને ખાઈ શકો છો, ટામેટાની ઘણી બધી વાનગી બનાવીને સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકો છો અને તમારા વેઇટને આસાનીથી લોસ કરી શકો છો।
અને આ આપણા ટામેટા તો આંખો માટે પણ ખૂબ સારા છે, કારણ કે તેમાં વિટામિન એ છે, બીટા કેરોટીન છે, જે આપણી આંખની રોશનીને જાળવી રાખવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે. અને અત્યારે લોકોને નાની નાની ઉંમરે મોતિયો આવી રહ્યો છે, તો તે મોતિયાની બીમારીમાંથી પણ આપણને ખૂબ બચાવે છે. તો આંખ માટે પણ ખૂબ સારા છે ટામેટા. તો ટામેટા આપણી સ્કિન માટે સારા છે, આપણા પેટ માટે સારા છે, આપણે ગટ હેલ્થ માટે સારા છે, એસિડિટી માટે સારા છે, કબજિયાત માટે સારા છે, રોગપ્રતિકારક શક્તિ માટે સારા છે, વેટ લોસ માટે સારા છે, આંખોની શક્તિ માટે સારા છે, ખૂબ સારા છે. અને આપણે સ્કિનને એકદમ ગ્લોઈંગ બનાવવા તો વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે. હા, જે પણ કોઈ લોકોને લોહીની ઉણપ હોય તે લોકોએ ટામેટાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે, કારણ કે ટામેટા લોહી વધારવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે. અને આપણા શરીરમાં જો લોહી વધશે, વિટામિન સી વધશે, તો આપણી સ્કિન એકદમ ગ્લોઈંગ થશે. અને લોહી વધશે તો આપણા શરીરમાં કોઈ રોગ નહીં આવે. લોહી ઘટે તો કેલ્શિયમ ઘટે, કેલ્શિયમ ઘટે તો પ્રોટીન્સ ઘટે, અને પ્રોટીન્સ ઘટે પછી વિટામિન્સ ઘટે, અને આપણા શરીરમાં કોઈના વિટામિન્સ રહે, ના પ્રોટીન્સ રહે, ના મિનરલ્સ રહે, કે ના પછી લોહી રહે, એટલે કે હિમોગ્લોબિન પણ ન રહે, તો પછી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો આવવા લાગે છે. તો આપણા શરીરમાં લોહી પણ વધારે પ્રમાણમાં રાખવાનું છે. અને અત્યારે સરસ મજાના ટામેટા મળી રહ્યા છે, બધી જ લારીઓમાં અત્યારે સરસ મજાના ટામેટા મળી રહ્યા છે, માર્કેટમાં પણ સરસ મજાના તાજા મજાના ટામેટા મળી રહ્યા છે. તો આપણે ટામેટા લાવીએ, તેનું સેવન કરીએ, સૂપ બનાવીએ, શાક બનાવીએ, દાળમાં સેવન કરીએ, સલાડ બનાવીએ, અલગ અલગ પ્રકારે ઘણા બધા રીતે આપણે ટામેટાનું સેવન કરીએ અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ. અને હા, હાડકાને પણ મજબૂત કરે છે, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ છે અને વિટામિન કે છે. વિટામિન કેથી અને કેલ્શિયમથી આપણા હાડકાં એકદમ સ્ટ્રોંગ બને છે અને આપણા બોન્સને ખૂબ વધારે પ્રમાણમાં તાકાત બને છે. અને જો આપણે જે મેં તમને આગળ જણાવ્યું કે તમારે સ્લાઇસ કરવાની છે ટામેટાની, તેમાં મીઠું નાખવાનું છે, મરી નાખવાના છે અને પછી તેનું સેવન કરવાનું છે. તે તમે 4 વાગે પણ કરી શકો છો, સાંજે, પછી તમે સવારે પણ કરી શકો છો, બપોરે પણ કરી શકો છો, સાંજે પણ તેનું સેવન કરી શકો છો. પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તેને દૂધ સાથે તેનું સેવન બિલકુલ નથી કરવાનું, કારણ કે તેમાં થોડી ખટાશ આવશે, તેમાં મરી આવશે, તેમાં મીઠું આવશે, સંચર આવશે. તો આપણે શું કરવાનું છે, તેને દૂધ સાથે નથી લેવાનું. જો દૂધ પીવું હોય તો ટામેટાનું સેવન નથી કરવાનું. એટલે તમે ચડવેલા ટામેટાનું સેવન આસાનીથી કરી શકો છો, પરંતુ કાચા ટામેટાનું સેવન દૂધની સાથે બિલકુલ નથી કરવાનું. ત્યારે લોકો શું કરી રહ્યા છે કે હું તો ટામેટાના સોસનું સેવન કરું છું, તો થશે જ, પરંતુ સોસનું સેવન ક્યાંથી કરો છો? બહારથી લાવો છો? તો બિલકુલ નહીં. તેમાં 0% ટામેટા આવે છે, તેમાં ટામેટાનું સેવન જ નથી આવતું, તેમાં ટામેટા નાખવામાં જ નથી આવતા. તેમાં વધારે પ્રમાણમાં તો કેમિકલ્સ નાખવામાં આવે છે, વધારે પ્રમાણમાં તો કલર્સ નાખવામાં આવે છે. તો એનું સેવન કરવાથી ઉપરથી આપણું ગટ હેલ્થ બગડશે, આપણું શરીર બગડશે. અને આપણને શું થશે? હું તો ટામેટાના સોસનું સેવન કરું છું, ટામેટાના કેચઅપનું સેવન કરું છું, પરંતુ નહીં, તેમાં ટામેટા જ નથી આવતા. જો તમારે ટામેટાના સોસનું સેવન કરવું અને તમારા બાળકને ખૂબ વધારે પ્રમાણમાં ટામેટાના સોસ ભાવતો હોય છે, તો તમારે શું કરવાનું છે? ઘરે જ બનાવવાના છે ટામેટાનું સોસ, ઘરે બનાવવાના છે અને પછી તેમને સેવન કરવા આપવાનું છે. તેમાં 100% ટામેટા હશે, કારણ કે બહારથી જે ટામેટાનું સોસ લાવો છો તેમાં 0% ટામેટા હોય છે, તેમાં કેમિકલ્સ હોય છે અને કલર હોય છે, અને જે નુકસાનકારક સુગર છે તે તેમાં યુઝ કરવામાં આવે છે. તો આપણે આપણા બાળકને સોસ ખાવા હોય તો ઘરે જ બનાવીને ટામેટાનો સોસ ખવડાવીએ, સૂપ બનાવીએ, જ્યુસ બનાવીએ, શાક બનાવીએ, ચટણી બનાવીએ, સલાડ બનાવીએ, અલગ અલગ રીતે ઘણી બધી રીતે આપણે સેવન કરી શકીએ છીએ. અને જો તમે સવારે કાચા ટામેટાનું સેવન કરો, તેમાં તમે સંચર નાખી શકો છો, જીરું પાવડર નાખી શકો છો, પછી તમે તેનું સલાડ બનાવીને પણ ખાઈ શકો છો. તો તમે સવારે જો કાચા ટામેટાનું સેવન કરો છો તો તે વધારે ફાયદાકારક છે, તે તમારા શરીરમાં વધુ ફાયદાકારક કરશે. તેમાં જે ગળપણ છે તે એકદમ ઓછી હોય છે, તે નોર્મલ માત્ર જ ગળપણ હોય છે, અને તેમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તો તેના કારણે તે ડાયાબિટીસના લોકોને ખૂબ વધારે પ્રમાણમાં અનુકૂળ રહેશે. અને જે પણ કોઈ લોકોને ટામેટાનો રસ પીવો હોય, ટામેટાનું જ્યુસ બનાવીને પીવું હોય, તે પણ પી શકે છે. હવે લોકો એમ કરશે કે હું તો બહારનું બર્ગર ખાઉં છું, બહાર પિઝા ખાઉં છું, તો તેમાં ટામેટા આવે જ છે, તો તેનું સેવન કરવાથી, પરંતુ નહીં. બહાર બર્ગર ખાશો તેમાં કેટલો બધો મેંદો આવે છે, તેમાં કેટલું બધું ઓઇલ્સ આવે છે, તેમાં કેટલું બધું રિફાઇન્ડ ઓઇલ આવે છે કે જે તમારા હેલ્થને નુકસાન કરે છે, તમારા હૃદયને નુકસાન કરે છે, તમારા ફેફસાને નુકસાન કરે છે, લીવરને પણ ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન કરે છે. તો પછી તેમાં ટામેટું આવે તો તમને શું ફાયદો કરવાનો છે? કોઈ જ ફાયદો નથી કરતા. તો આપણે શું કરવાનું છે? જે પણ કોઈ રેસીપી ટામેટાની સેવન કરી હોય તે ઘરે બનાવવાની છે, અને જેમાં વધારે પ્રમાણમાં ઓઇલ્સનો ઉપયોગ ના થતો હોય અને જેમાં વધારે પ્રમાણમાં મેદાનો ઉપયોગ ના થતો હોય તેવી રસોઈ બનાવીને ખાવાની છે, તેવા સેવન કરવાનું છે.
પણ કોઈ લોકોને પથરી સંબંધી સમસ્યાઓ છે તેમના માટે પણ ખૂબ સારું છે, કારણ કે તેમને ખૂબ વધારે પ્રમાણમાં ટામેટાનું સેવન કરવાનું છે. કારણ કે તેમાં સાઇટ્રિક એસિડ આવે છે, અને સાઇટ્રિક એસિડ તમારા શરીરમાં રહેલી પથરીને તોડવાનું કામ કરે છે, અને તમારી કિડનીમાં પણ પથરી કેમ ના હોય તેને પણ તોડવાનું કાર્ય કરે છે. અને આ ટામેટાનું સેવન વૃદ્ધો પણ કરી શકે છે, અને એ ટામેટાના સેવનની ખટાશ વૃદ્ધોને જરા પણ નડતી નથી. તેમને સોજા આવતા હોય કે જે પણ કોઈ થતું હોય, જે પણ કોઈ સાંધા સંબંધિત સમસ્યા હોય, તો તેમને જરા પણ નથી નડતી. ખાલી એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમને કાચા ટામેટાનું સેવન કરવા નથી આપવાનું, કારણ કે તે કાચા ટામેટાના સેવનમાં ખૂબ વધારે પ્રમાણમાં તેમને ખટાશ ફીલ થશે. અને ચડવેલા ટામેટા હશે, સૂપ હશે, શાક હશે કે કોઈ બી રીતે જો ચડવેલા ટામેટા હશે તો તેમને શરીરમાં કોઈ પણ પ્રોબ્લેમ ઊભી નથી કરવાના. ટામેટા વૃદ્ધોને પણ ખાવા ખૂબ વધારે પ્રમાણમાં જરૂરી છે, કારણ કે તેમની આંખની રોશની માટે, તેમની મજબૂતાઈ માટે, તેમને હાડકાં માટે અને તેમના બોન્સ માટે, અને તેમને ગટ હેલ્થ માટે, તેમના પેટ માટે પણ ખૂબ સારા છે. તો વૃદ્ધોને પણ ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ, અને બાળકો માટે પણ ખૂબ સારા છે, કારણ કે બાળકને એકદમ હેલ્ધી રાખવા અત્યારથી જરૂરી છે. બાળકની આંખની રોશની માટે, બાળકની સ્ટ્રેન્થ માટે, બાળકના હાડકાં માટે, બાળકની શરીરમાં ઉર્જા માટે, અને બાળકની એકદમ સ્કિન માટે. બાળકની સ્કિન એકદમ ચમત્કાર થશે અને એકદમ ગ્લોઈંગ સ્કિન થશે, અને બાળકની ઇમ્યુનિટી સિસ્ટમ પણ વધારે જરૂરી છે, બાળકનું શરીરમાં લોહી પણ વધારવું જરૂરી છે, અને બાળકના શરીરમાં બધા જ પ્રોટીન્સ વધારવા ખૂબ વધારે પ્રમાણમાં જરૂરી છે. અને આ બધું શેનાથી વધશે? આ ટામેટાથી વધશે. ટામેટાના કોઈ ઇનબેનિફિટ નથી, એટલે કે કોઈ તેના નુકસાન નથી. ટામેટાથી બધા જ ફાયદા છે. તો બાળકોને ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરાવીએ, અને ટામેટાનો સોસ બાળકોને ખૂબ વધારે પ્રમાણમાં પ્રિય હોય છે, તો તેમને શું કરવાનું છે? ઘરે બનાવીને આપવાનું છે ટામેટાનું સોસ, અને આપણે પણ ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરીએ. અને અત્યારે ભરપૂર પ્રમાણમાં ટામેટા મળી રહ્યા છે, તો આપણે ભરપૂર પ્રમાણમાં તેનો ફાયદો ઉઠાવીએ, અને આપણા શરીરને એકદમ સ્ટ્રોંગ બનાવીએ, રોગપ્રતિકારક શક્તિને એકદમ સ્ટ્રોંગ બનાવીએ, અને આપણી પાચન શક્તિને મજબૂત બનાવીએ, કે આપણે જે પણ કોઈ ભોજન કરીએ તે આસાનીથી પચી જાય.